वक्रतुंड महाकाय सूर्यकोटि समाप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभूतिभिर्देवे सदा वन्दिता। सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुदेव साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमो देव्यै महादेव्यै शिवाय सततं नमः। नमः प्रकृते भद्राय नियता प्रणता स्मताम। आइए हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार। प्रेम सहित गादी धरू पधारिए पवन कुमार सिया वर रामचंद्र की जय। रघुवीर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय। श्री सद्गुरुदेव की जय। बोलो भाई सब संतन की जय। मंगल मूर्ति मारुति मंगल मूर्ति मारुति सकल अमंगल मूल निखंडन सकल अमंगल मूल निखंडन सकल अमंगल मूल निखंडन सकल अमंगल मूल निखंडन मंगल मूर्ति मारुति मंगल मूर्ति चरण कमल बंधौ सब साहू। चरण कमल बंधौ हृदय विराजत अवध बिहारी। हृदय विराजत अवध बिहारी। मंगल मूर्ति मारुति मंगल मूर्ति मारुति।
હનુમાન ગોસાઈ જય હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કી નાઈ કૃપા કરો ગુરુદેવ કી નાઈ મંગલ મૂર્તિ મારુતિ तुलसी के परम स्नेही तुलसी के परम स्नेही मंगल मूर्ति मारुति मंगल मूर्ति मारुति मंगल मूल निकंदन जगदम्बे मैया की जय माँ गब्बर वाली तारा गरबा की मने धुन लागी माँ गब्बर वाली तारा गरबा की मने धुन लागी माँ गब्बर वाली तारा गरबा की मने धुन लागी माँ गब्बर
जग जननी राजेश्वरी मां प्रभु हंसं जगत गुरुं पाद पद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः नमस्तस्यै नमो नमः। આદરણીય માતા બહેનો, આજે આપણે ત્રિવિધ કર્મ એટલે 3 પ્રકારના કર્મ શું છે, યુગ ધર્મ કયો, તીર્થ કોને કહેવાય ને તીર્થોનું મહત્વ શું, ચિત્ત શુદ્ધિ કેવી રીતે થાય, આ બધા જે પ્રશ્નો જન્મેજય રાજાએ પૂછ્યા છે એના વિશે આપણે જાણીશું ને આ બધા જ પ્રશ્ન આપણા જીવનના જ પ્રશ્ન છે. આનાથી આપણને ઘણું બધું જાણવા મળે શાસ્ત્ર દ્વારા. મનગણંત વાતો નહીં, પણ શાસ્ત્ર અનુસાર 3 પ્રકારના કર્મ કયા એના વિશે આપણે જાણીશું. જન્મેજય રાજાએ પૂછ્યું, મુનિરાજ આપે અદ્ભુત કર્મ કરવાવાળા ઇન્દ્રની કથા મને કહી. ઇન્દ્ર તેના સ્થાનથી ભ્રષ્ટ થઈ ગયા ને તેમને પણ દુઃખો ભોગવવા પડ્યા, તેનું વિસ્તારથી વિવેચન કર્યું ને આ સંદર્ભમાં દેવતાઓ પર નિયંત્રણ રાખવાવાળા ભગવતી જગદંબાનો મહિમા પણ આપે વર્ણવ્યો. પરંતુ હવે મને પ્રશ્ન થાય છે કે મહાન તપસ્વી અને દેવરાજના પદ પર પ્રતિષ્ઠિત થયા પછી પણ ઇન્દ્રને આવા અસહ્ય દુઃખો કેમ ભોગવવા પડ્યા? 100 અશ્વ મેઘ યજ્ઞો કર્યા પછી તેમને ઇન્દ્રનું સ્થાન પ્રાપ્ત થયું હતું. બધા દેવતાઓ તેમનું અનુશાસન માનતા હતા, છતાં તે પદચ્યુત કઈ રીતે થયા? હે કરુણા સાગર, આપ તેનું યથાર્થ કારણ મને જણાવો. બધું જ કર્યું એણે, યજ્ઞો કર્યા, ઇન્દ્રાસન પર બેઠા, પણ છતાંય ઇન્દ્રાસનથી ઉઠી જવું પડ્યું, આમ તેમ ભાગવું પડ્યું. તો કેમ? સુતજી બોલ્યા, સૌનકાદી ઋષિઓ, જ્યારે રાજા જન્મેજયે સત્યવતી નંદન વ્યાસજીને આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાન વ્યાસજી અત્યંત પ્રસન્નતાપૂર્વક તેમને ઉત્તર આપવા લાગ્યા. વ્યાસજી બોલ્યા, હે રાજેન્દ્ર, હું આનું અત્યંત અદ્ભુત કારણ કહું છું, સાંભળો. તત્વજ્ઞાનીઓએ સંચિત વર્તમાન અને પ્રારબ્ધના ભેદથી 3 પ્રકારના કર્મ કયા છે. અનેક જન્મોના ભેગા થયેલા કર્મોને સંચિત કર્મ કહે છે. તે કર્મ પણ સાત્વિક, રાજસી અને તામસી એમ 3 પ્રકારના હોય છે. રાજન, ઘણા વખતનું શુભ અશુભ રૂપે
સંચિત થયેલું કર્મ પુણ્ય અને પાપના રૂપમાં અવશ્ય ભોગવવું પડે છે. સંચિત એટલે ભેગું થયેલું કર્મ, ઘણા જન્મનું, એક જન્મનું નહીં, ઘણા જન્મોનું સારું નરસું અનેક કર્મ કર્યા, બધા ભેગું થયું હોય એને સંચિત કહેવાય. દરેક જન્મમાં પ્રાણીઓ દ્વારા કર્મ સંચય થાય છે. ક્રિયામાણ કર્મને વર્તમાન કર્મ કહે છે. ક્રિયામાણ કર્મ એટલે વર્તમાનમાં જે થાય તે. ઊંઘવું, જાગવું, ઉઠવું, બેસવું, પાણી પીવું, ખાવું, આ બધા ક્રિયામાણ કર્મ કહેવાય. દેહધારી જીવ શુભ અથવા અશુભ કર્મ કરવા પ્રવૃત્ત થાય છે. શરીર ધારણ કરવાથી કાળની પ્રેરણાથી કર્મ કરવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે ને તે કર્મનું ફળ સુખ દુઃખ રૂપે ભોગવવામાં મનુષ્ય સ્વતંત્ર નથી. તે પ્રારબ્ધ કર્મ કહેવાય છે. ભોગવી લીધા પછી પ્રારબ્ધ કર્મ શ્રેષ્ઠ રહેતું નથી. પ્રારબ્ધ કર્મ કોને કહેવાય? કે જે આપણે ભેગું થયું હોય, અમુક ભોગવાઈ ગયું, અમુક બાકી રહી ગયું, એને શું કહેવાય? પ્રારબ્ધ. ને એ ભોગવાઈ જાય પછી એ કર્મ રહે નહીં. રાજેન્દ્ર, એ નિશ્ચિત છે કે પૂર્વજન્મના શુભ અશુભ સંચિત કર્મોનું ફળ આ જન્મમાં ભોગવવું જ પડે છે. મહારાજ, મનુષ્ય, દેવતા, યક્ષ, રાક્ષસ, ગંધર્વ અને કિન્નર બધા જ કર્મ ફળ ભોગવવામાં પરવશ છે. બધાને ભોગવવું પડે. દેવતા હોય, ગંધર્વ હોય, કિન્નર હોય, મનુષ્ય હોય, ભગવાન હોય, બધાએ આ કે છે કર્મ ફળ ભોગવવું પડે છે. દેહ ધારણ કરવામાં પણ કર્મ જ મુખ્ય કારણ છે. આપણે દેહ ધારણ કરીએ છીએ ને એમાં કર્મ જ આવે છે. પૂર્વજન્મમાં કેવું કર્મ કર્યું હોય, માતા પિતાએ, જન્મ લેનાર બાળક, આ ત્રણેયના કર્મ ભેગા થાય ત્યારે બાળકનો જન્મ થાય. એટલે તમે જો ઘણા જન્મથી જ સુખમાં હોય ને ઘણાને જન્મથી જ દુઃખ હોય. કોઈ કે છે 32 લક્ષણ લઈને જન્મે ને કોઈને કંઈ ને કંઈ શરીરમાં ખામી પણ હોય. આ બધું કર્મ જ છે. કર્મ લઈને જે જન્મે, શરીર ધારણ કર્યું, માના ગર્ભમાં પ્રવેશ કર્યો એટલે કર્મ ચાલુ થઈ ગયું. કર્મ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા પછી પ્રાણીઓના જન્મ મરણનું ચક્ર બંધ થઈ જાય છે. બધા જ કર્મ ભોગવાઈ જાય પછી જન્મ મરણનું ચક્ર બંધ, ત્યાં સુધી ચાલુ રહે. એટલે કોશિશ એવી જ કરવી જોઈએ કે આ જ જન્મે બધા કર્મ ભોગવાઈ જવા જોઈએ. ને જો ભોગવાઈ ગયા તો જન્મ મરણનું ચક્ર બંધ. નહીં તો આ માનવ શરીર જ એવું છે કે આમાં જ તમે બધા કર્મ ભોગવી શકો. પણ આમાં જો નવા નવા કર્મ કર્યા તો વળી પાછી લક 84 તૈયાર. કેટલાય જન્મ ધારણ કરવા પડે. 84 લાખ. વિચાર તો કરો. લક્ષ 84 એટલે 84 લાખ જન્મ લેવાના. એમાં મચ્છરનું એ શરીર આવે ને વૃક્ષનું શરીર પણ આવે. જીવ, જંતુ, પ્રાણી, મનુષ્ય, વૃક્ષ, આ બધામાં જ જીવ છે. એટલે આ બધા જ જન્મ લેવા પડે, જેવા જેવા આપણા કર્મ. રાજન, ઇન્દ્ર વગેરે દેવતા, દાનવ, યક્ષ અને ગંધર્વ આ બધા જ કર્મને આધીન છે. પ્રાણી તેના જીવનમાં જે સુખ દુઃખ ભોગવે છે તેમાં પૂર્વજન્મના સંચિત કર્મ જ કારણ છે. કીધું ને, આપણે જે કંઈ સુખ દુઃખ ભોગવીએ, ઘણીવાર આપણે એમ કહીએ અમે તો કેટલું સારું કરીએ તોય દુઃખ જ આવે, હે ને? પણ આ પૂર્વજન્મનું હોય, આ જન્મનું ન હોય. પછી ભોગવવું તો પડે, છૂટકો નથી. તેમાં પૂર્વજન્મના સંચિત કર્મ જ કારણ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે અનેક જન્મોના જેટલા સંચિત કર્મો છે તેમાંથી ક્રમશઃ દરેક કર્મનું ફળ પ્રાણીની સામે આવે છે. સમય સમય પર આવતું રહે છે. આ જ નિયમ દેવતાઓ માટે પણ છે. પ્રારબ્ધના આ અટલ નિયમને લીધે ઇન્દ્રને કષ્ટ ભોગવવા પડ્યા.
હે રાજન, ભગવાન નારાયણના અંશરૂપ નર અને નારાયણ આ બંને ધર્મને ત્યાં પુત્રો થઈ અવતર્યા હતા. તે બંને અર્જુન અને કૃષ્ણના રૂપમાં પ્રગટ થયા હતા. મુનિઓ આ પુરાણ કથાને કહી ચૂક્યા છે. જેનામાં શક્તિ વધારે હોય તેનામાં દેવતાનો અંશ સમજવો જોઈએ. જગતમાં જે કોઈ બળવાન, ભાગ્યશાળી, વિદ્વાન અથવા દાની થાય છે તેને દેવતાઓનો અંશ કહેવાય છે. રાજન, આ જ વાત પાંડવોના સંબંધમાં પણ કહેવામાં આવી છે. સુખ દુઃખ ભોગવવા માટે પ્રાણીઓએ શરીર લેવું પડે છે. કોઈ પણ શરીરધારી પ્રાણી કર્મફળ રૂપે આવતા સુખ દુઃખથી બચી શકતો નથી. આ નિયમમાં કોઈ પ્રાણી સ્વતંત્ર નથી. પ્રારબ્ધ તેની પકડ રાખીને જ બેઠું હોય છે. તેથી પરાધીન પ્રાણી જન્મ મરણ રૂપે સુખ દુઃખ ભોગવ્યા જ કરે છે. આ પ્રારબ્ધને વશ પાંડવોનો જન્મ વનમાં થયો હતો ને પછી તેમને ઘેર આવવાનો સુઅવસર પ્રાપ્ત થયો. ત્યાર પછી તેમણે પોતાના પરાક્રમથી બધા યજ્ઞોમાં શ્રેષ્ઠ એવો રાજસુ યજ્ઞ કર્યો અને વળી પાછા વનમાં જવાની પરિસ્થિતિ તેમની સામે ઊભી થઈ. વનવાસમાં તેમને અપાર દુઃખો ભોગવવા પડ્યા. ખરેખર કર્મની ગતિ અત્યંત દુર્ગમ ગહન છે. પાંડવ રાજકુમાર જ હતા ને દેવતાઓનો અંશ હતા બધા જ, હે ને? છતાંય જન્મ ક્યાં થયો? જંગલમાં. પિતાને ત્યાં જંગલમાં ગુમાવ્યા. પિતા વગર રાજધાનીમાં આવ્યા ને પાછું કે છે રાજસુ યજ્ઞ કર્યો, વળી પાછું એમને જંગલમાં જવું પડ્યું. કેટલા 13 વર્ષ વનમાં રહ્યા. વનમાં રહેવું કંઈ ઇઝી છે? આપણે ક્યાંક ખાલી યાત્રામાં ગયા હોય ને ત્યાં થોડીક તકલીફ પડે તો આપણે નથી કહેતા હેરાન થઈ ગયા. ખાવા પીવાની તકલીફ પડી હોય કે સૂવાની તકલીફ પડી હોય, નાવા ધોવાની તકલીફ પડી હોય તો આપણે એને જ યાદ કર્યા રાખીએ. આખી યાત્રામાં બીજું કંઈ યાદ નહીં રહે. તમને સારું કંઈ યાદ નહીં રહે, પણ ઓલી તકલીફ પડી હોય ને એ યાદ રહે. હેરાન થઈ ગયા. અરે ભૂલી જાઓ ને, બીજો આનંદ લ્યો ને. આપણે ગયા છીએ આનંદ કરવા તો બીજો આનંદ લઈએ, પણ નહીં, એ તકલીફ યાદ રહે છે. તો પાંડવોને તકલીફ નહીં પડી હોય. ભગવાન રામ રાજકુમાર હતા, 14 વર્ષ વનમાં રહ્યા. ભગવાન હતા તોય 14 વર્ષનો વનવાસ વેઠો. ખાવા પીવાની, રહેવાની બધી તકલીફ પડી એમને, હે ને? પણ કર્મ કોઈને છોડતું નથી. ના પાંડવોને છોડ્યા, ના ભગવાન કૃષ્ણને છોડ્યા, ના પ્રભુ રામને છોડ્યા, વિષ્ણુ ભગવાનને પણ છોડ્યા નથી. બધાને જ કર્મએ કે છે પોતાના સકંજામાં લીધેલા છે. એટલે આપણે એમ વિચારીએ કે આપણે છૂટી જવાના, આપણે કંઈ છૂટવાના નથી. પણ ભગવાને સમજણ આપી છે આ સદબુદ્ધિનો, કે જે આપણે ઉપયોગ કરીએ બુદ્ધિનો, સદબુદ્ધિ વાપરીએ. બુદ્ધિ સદબુદ્ધિ પણ થાય ને બુદ્ધિ કુબુદ્ધિ પણ થાય. એટલે આપણે કેવી બુદ્ધિ વાપરવી છે આપણા ઉપર આધાર છે. વ્યાસજી કહે છે, રાજન, કાળના પ્રભાવથી પ્રજા પણ યુગ પ્રમાણે તેને પણ કોઈ ટાળી શકતું નથી, કારણ કે તેમાં યુગ ધર્મ જ કારણ છે. જે જીવોમાં ધર્મ પ્રત્યે પ્રીતિ હતી તેમનો જન્મ સતયુગમાં થયો હતો. જે જીવો ધર્મ અને અર્થની કામનાવાળા હતા તેમનો જન્મ ત્રેતા યુગમાં થયો. ધર્મ, અર્થ અને કામની ઈચ્છાવાળા જીવોનો જન્મ દ્વાપર યુગમાં થયો તથા અર્થ અને કામમાં અનુરાગ રાખનારા બધા જ જીવો કળિયુગમાં જન્મ્યા છે. રાજેન્દ્ર, યુગ ધર્મ વારંવાર બદલી શકાતો નથી. ધર્મ અને અધર્મની વ્યવસ્થા કાળ જ કરે છે. આપણે કેવી પ્રકૃતિના છે એના ઉપર આપણે યુગ પણ નક્કી થાય છે. આપણામાં ધર્મ છે તો સતયુગમાં જન્મ, હે ને? પણ કે છે કે જે જીવોની અંદર ધર્મ ને અર્થ આ બે જોઈએ છે તો એ ક્યાં જન્મે? ત્રેતાયુગમાં. ધર્મ, અર્થ ને કામ આ ત્રણેય જોઈએ છે તો દ્વાપર યુગમાં.
ને અર્થ ને કામ અત્યારે કલયુગમાં બે જ મહત્વનું છે, હે ને? આ બેમાં જ દરેક જીવ પડેલા, અર્થ, પૈસા કમાવા, ગમે તે અર્થે પૈસા કમાવા, પછી નીતિથી આવે કે અનીતિથી આવે એ કોઈ જોતું નથી, કમાવા ને કામ વાસના, કામ કામ કામ. કોઈ માણસ એમ કે જ કે હું ફ્રી છું, એમ પહેલાના જેવું અત્યારે કાંઈ નથી. પહેલા વાડીએ જવું પડતું, છાણવા સીધા કરવા પડતા, કુએ પાણી ભરવા જવું પડતું, દળના દળવા પડતા, કેટલું બધું કામ હતું બહેનોને. તોય સાંજે કે જે ચોરે સત્સંગ થતો હોય તો પહોંચી જ જાય, સત્સંગ કરી આવે. આટલું બધું કામ હતું તોય સત્સંગ છૂટતો નહોતો. ને અત્યારે તમે આમ સ્વિચ પાડો એટલે ઘરમાં લાઈટ થઈ જાય, આમ નળ આમ ખોલો એટલે પાણી ઘરમાં આવે, પંખો, હવા બધા તમારા હાથમાં છે. વાયુ દેવતા, અગ્નિ દેવતા, વરુણ દેવતા, હે ને? હા, ચૂલાઈ સળગાવા નહીં, આમ બટન કરો એટલે ગેસ ચાલુ થઈ જાય. કઈ તકલીફ નથી અત્યારે, તોય આપણી પાસે ટાઈમ નથી. એનું કારણ શું છે કે આપણે કેવળ માત્ર કામ વિકાર, સંસારના કામ ને પૈસા કમાવા, આ બે જ વૃત્તિ વધી ગઈ કલયુગની અંદર. ને આવી જેની વૃત્તિ હોય ને કલયુગમાં જ આવે. આ યુગ કે છે એને કોઈ બદલી શકે નહીં. બદલે કોણ? કેવળ મનુષ્ય શરીર મળે ને ત્યારે આપણે આપણી વૃત્તિને બદલી શકીએ. આપણે પસંદ કરી શકીએ કે ધર્મનું અનુકરણ કરવું છે, પૈસા જ કમાવા છે, સંસારમાં જ મસ્ત રહેવું છે. આ બધું આપણે જ કે છે નક્કી કરવાનું છે. જન્મેજય રાજાએ પૂછ્યું, હે મહાભાગ, સતયુગમાં જન્મ લેનારા પુણ્યાત્માઓ અત્યારે ક્યાં હશે? જેમણે સતયુગમાં જન્મ લીધો એ પુણ્યાત્મા ક્યાં હશે? હે પિતામહ, સાથે સાથે એ પણ જણાવો કે દાન અને વ્રતમાં નિષ્ઠા રાખનારા ત્રેતા અને દ્વાપર યુગમાં જે મુનિઓ હતા તે અત્યારે ક્યાં છે? દુરાચારી, નિર્લજ, પાપમાં રચ્યા પચ્યા રહેવાવાળા, વેદોની નિંદા કરવાવાળા જે પ્રાણી છે તે આ કળિયુગમાં જન્મ લે છે, તે સતયુગમાં ક્યાં ચાલ્યા જશે? મા બુદ્ધિશાળી, મારા બધા પ્રશ્નોનું સમાધાન કરવા કૃપા કરો, કારણ કે યુગ ધર્મથી સંબંધ ધરાવતા આ વિષયને જાણવાની મારી ખૂબ ઈચ્છા છે. કેટલો સરસ પ્રશ્ન કર્યો છે. આપણા મનમાં કોઈ દી આ પ્રશ્ન આવતો નથી. એવો જન્મેજય રાજાએ પ્રશ્ન કર્યો કે જે લોકો કે છે ધર્મની ભાવનાવાળા છે, જે સતયુગમાં જન્માતા, એ અત્યારે ક્યાં ગયા? દ્વાપરમાં ધર્મ ને અર્થને કે છે જાણનારા હતા, એ ક્યાં ગયા? ને અત્યારે જે કે છે ખરાબ કામ કરે છે, જે દુર્જન છે, નિર્લજ છે, કામાંધ છે, એ લોકો ક્યાં જશે? આ બધું જ તમે મને સમજાવો. વ્યાસજી કહે છે, હે રાજન, સતયુગમાં જે મનુષ્ય જન્મ લે છે તે અત્યંત પવિત્ર કાર્ય કરીને પાછા દેવલોકમાં જાય છે. સતયુગમાં જે જન્મ લે ને પવિત્ર કર્મ કરતા રહે તો દેવલોકમાં જાય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ બધા વર્ણના મનુષ્યો પોતપોતાના ધર્મમાં તત્પર રહીને ઉત્તમ કર્મના ફળ રૂપે દેવલોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે. સત્ય, દયા, દાન, એક પત્ની વ્રત, કોઈના પ્રતિ દ્વેષ ન કરવો તથા બધા પ્રાણીઓ સાથે સંભાવ રાખવો આ સતયુગનો સામાન્ય ધર્મ છે. આ ધર્મનું આચરણ કરીને પ્રાણી પાછું સ્વર્ગમાં સ્થિત થઈ જાય છે. આવી વૃત્તિ જો આપણી આ કલયુગમાં પણ હોય ને તો આપણા માટે સતયુગ જ કહેવાય. એવું નહીં કે યુગ બીજો છે, પણ આપણી અંદર આ સત્ય, દયા, ધર્મ આ બધું આપણામાં હોય ને આપણે સચ્ચાઈથી જીવન જીવતા હોય તો આપણે કે છે સતયુગમાં જ જીવીએ છીએ. કેમ કે આ તો બતાવ્યા ગુણ લક્ષણ કે કેવા પ્રકારના મનુષ્યો એને ક્યાંય રહે છે. એટલે ઘણા આપણે કે બહુ સીધા છે બિચારાઓ, બહુ સીધા,
કાંઈ કોઈની માથાકૂટ જ નહીં. તો એ માણસ છે ને એ સતયુગમાં જીવે છે, કેમ કે એને કોઈની પડેલી હોતી નથી. આ ધર્મનું આચરણ કરીને પ્રાણી પાછું સ્વર્ગમાં સ્થિત થઈ જાય છે. ત્યાં સુધી કે ધોબી વગેરે ક્ષુદ્ર વર્ણવાળા પણ ધર્મ પાલન કરીને સ્વર્ગે જાય છે. હે રાજન, ત્રેતા અને દ્વાપર યુગમાં પણ આ પ્રકારની જ વ્યવસ્થા હોય છે. આ કળિયુગમાં માત્ર પાપી મનુષ્ય જન્મ લે છે. તેમનું સ્થાન નરકમાં જ હોય છે. તે નરકમાં ત્યાં સુધી રહે છે જ્યાં સુધી બીજો કળિયુગ આવતો નથી. વિચાર કરવાનો, આટલી બધી જનતા હે ને, આપણા ભારતના જ કેટલા છે? 140 કરોડ. પૂરા વિશ્વની ગણો તો કેટલી વસ્તી, ને આમાં મોટા ભાગના 99% કેવળ શેના માટે જીવે છે? અર્થ, પૈસા. ખબર પડી ગઈ બાળકોને પણ, આના માટે જ જીવે છે ને કામ. બસ આ જ જીવે. પછી અહીંયાથી જાય એટલે નરકમાં જ જાય. પછી ફરી કળિયુગ ના આવે ત્યાં સુધી એ નરકમાં જ પડ્યો રહે, નરકની યાતના જ ભોગવતો રહે. હે રાજન, જ્યારે કળિયુગનો અવધિ પૂરો થઈ જાય છે ને સતયુગનો આરંભ થાય છે, ત્યારે પુણ્યાત્મા જીવો સ્વર્ગમાંથી આવીને પુણ્યની શોભા, પૃથ્વીની શોભા વધારે છે. આ રીતે જ્યારે દ્વાપર સમાપ્ત થવાથી કળિયુગ આવે છે, ત્યારે બધા પાપી જીવો નરકમાંથી સરકીને પૃથ્વી પર આવી જાય છે. કળિયુગનું સ્વરૂપ પાપમય છે, તેથી આ યુગની પ્રજા તેવી જ થાય છે. ક્યારેક પ્રાણીઓમાં પ્રારબ્ધવશ આનાથી ઉલટું પણ જોવા મળે છે. કળિયુગના અનેક માણસો દ્વાપરમાં જન્મે છે. એ જ પ્રમાણે સતયુગ અને ત્રેતાયુગના અનેક મનુષ્યોનું આચરણ ભ્રષ્ટ થઈ જવાથી તે કળિયુગમાં જન્મે છે અને તેમના કર્મના પ્રભાવથી અનેક પ્રકારના દુઃખોને ભોગવે છે. સતયુગમાં માણસ હોય તો એ કહે જો કર્મ સારા ન કરે તો પાછો કળિયુગમાં આવે. તમે જો પહેલાના સમયમાં કેટલા બધા સિંહ, વાઘ, વરુ, કેટલા જંગલી પ્રાણીઓ જોવા મળતા, એને કેટલા જીવજંતુ, સાપ, વીંછી, જાત જાતના ઝેરી જીવજંતુ હતા. અત્યારે એટલા જોવા મળે જ નહીં. એ બધા જ જન્મ લે પાછા, કેમ કે બધું નરક જ છે. પાછા એ મનુષ્ય બને, વળી પાછા અર્થને કામમાં ફસાઈ જાય. આમાં ને આમાં. એટલે તો ઘણા માણસોને બોલાવ્યા ન થાય. એમ ખાલી એમ જ પૂછ્યું ક્યાં જાઓ? ચૂલામાં. પેલા પણ અમે તને ક્યાં એવું પૂછ્યું છે, પણ જવાબ જ એવો આપે, કેમ કે અંદરથી ધધકતા હોય એટલે એને એ જ શબ્દ મોઢામાં આવે. એ કઈ સારું બોલી શકે નહીં. એટલે ઘણાની આવી વૃત્તિઓ જોઈએ. એ વૃત્તિથી જ ખબર પડે કે આ માણસ કઈ યોનિમાંથી આવે. સીધો કડવા જ દોડે આપણને, હે ને. એટલે આપણી વૃત્તિઓને બદલવી, આ ધર્મ ગ્રંથ વાંચવા, સાંભળવા, સંતોની વાણી સાંભળવી, આ બધું શું કામ છે? કે આ બધું સાંભળવાથી ધીરે ધીરે આપણામાં કંઈક થોડું સારું પરિવર્તન આવે, કંઈક દુર્ગુણ આપણા જાય. થોડા ઘણા અંશે તો આપણે સુધરવાના જ છીએ જો ધ્યાનથી આપણે સાંભળતા હોઈએ તો. પણ જો આપણું મન આડાવડું રમતું હોય, શરીર અહીંયા હોય, મન આડાવડું ફરતું હોય તો કાંઈ મેળ પડે નહીં. પણ મન જો અહીંયા છે તો મન તરત જ વિચાર કરે છે કે ના, હું ઘણું ખોટું કરું છું, આમાંથી મારે હજી ઘણું સુધરવાની જરૂર છે. જન્મેજય પૂછ્યું, મહાભાગ, દરેક યુગમાં ધર્મનું સ્વરૂપ કેવું છે તે વિસ્તારથી કહેવાની કૃપા કરો. વ્યાસજી બોલ્યા, રાજાઓમાં શ્રેષ્ઠ સાંભળો, હું આ સંદર્ભમાં તમને એક દ્રષ્ટાંત આપું છું. યુગના પ્રભાવથી પ્રભાવિત થઈને સાધુ લોકોના ચિત્ત પણ બ્રહ્મમાં પડી જાય છે. તેનો દાખલો છે તમારા પિતાશ્રી. તે મહાત્માની ધર્મમાં પૂરી નિષ્ઠા હતી, છતાં પણ કળિયુગના પ્રભાવથી તેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ ને તેમણે બ્રાહ્મણનો તિરસ્કાર કર્યો. એ સિવાય અયાતિના શ્રેષ્ઠ કુળમાં ઉત્પન્ન થયેલા તે ક્ષત્રિય રાજા
એક તપસ્વીના ગળામાં મરેલો સાપ નાખે ખરા? રાજન, આ બધો યુગનો જ પ્રભાવ છે. રાજન, સતયુગમાં બ્રાહ્મણો વેદના પૂર્ણ વિદ્વાન હતા. તેઓ નિરંતર ભગવતી જગદંબાની આરાધના કરતા હતા. ભગવતીના દર્શન માટે તેમનું મન સદા આતુર રહેતું હતું. ગાયત્રીનું ધ્યાન, પ્રાણાયામ અને જપમાં તેઓ પૂરો સમય વ્યસ્ત રહેતા હતા. તેઓ મુખ્યત્વે માયા બીજનો જપ કરતા હતા. તેઓ દરેક ગામોમાં શક્તિનું મંદિર હોવું જોઈએ તે માટે પ્રયત્નશીલ હતા. સ્વાભાવિક રીતે બધા લોકો સત્ય, શૌચ એટલે પવિત્રતા, અને દયા, આ 3 ગુણોથી યુક્ત હતા. સતયુગમાં ક્ષત્રિયોનું મુખ્ય કાર્ય પ્રજાનું ભરણ પોષણ કરવાનું હતું. વૈશ્યોનું ખેતી વેપાર અને ગૌપાલનનું કાર્ય હતું. રાજન, સતયુગમાં ક્ષુદ્રો હંમેશા સેવા કાર્યમાં તત્પર રહેતા હતા. તે શ્રેષ્ઠ યુગમાં બધા વર્ણના લોકો ભગવતી જગદંબાની પૂજા કરતા હતા. ધર્મની આ સ્થિતિ ત્રેતા યુગમાં પણ હતી. તે દ્વાપર યુગમાં બહુ ઓછી થઈ ગઈ. રાજન, પ્રાચીન કાળમાં જે રાક્ષસ કહેવાતા હતા તે કળિયુગમાં બ્રાહ્મણ કહેવાયા. શું કીધું? કે જે રાક્ષસ કહેવાતા હતા પ્રાચીન યુગોમાં, સતયુગ, ત્રેતા ને દ્વાપરમાં, એ કળિયુગમાં એ જે બ્રાહ્મણ કહેવાયા. કારણ કે કળિયુગના બ્રાહ્મણો ઘણું કરીને ઢોંગી જ હોય છે. બીજાને ઠગવો, અસત્ય બોલવું ને વૈદિક ધર્મની વિરુદ્ધનું આચરણ કરવું કળિયુગના બ્રાહ્મણોનો સ્વાભાવિક ગુણ થઈ ગયો છે. જ્યારે મારા મમ્મી એક્સપાયર થયા ને પિંડદાન કરે ને, એટલે હું તો બધા આમાં બહુ માનતી નથી, પણ પરિવારના બધાએ કીધું પિંડદાન કરવું જોઈએ. તો મને એમ થયું પિંડદાન કેવી રીતે કરતા હશે? તો નદી કિનારે જાય, સરવણું કરે. ભાઈને કીધું હું પણ આવીશ, મારે જોવું જ કે પિંડદાન કેવી રીતે થાય. હું પણ એની સાથે ગઈ. બ્રાહ્મણ આવ્યો, સાવ 25-30 વર્ષનો નાનો છોકરો, મોઢામાં માવો પાન ચાવે, અહીંયા આમ રેલા નીકળેલા બે બાજુ, હાથમાં મોબાઈલ ને મંત્ર બોલે તો અંદર પપમ પપમ થયા રાખે કે મોઢામાં રસ. મેં કીધું આ મંત્ર બોલે જ કે શું કરે છે? કોઈ સ્પષ્ટ મંત્ર નહીં, એનું મન મંત્ર બોલવામાં નહીં, કેમ કે ચોખ્ખા મંત્ર બોલાતા જ નથી. મેં એને કીધું ભાઈ તું આ પૂજા કરાવે છે કે મોબાઈલમાં બીજો ધંધો કરે છે? ને આવું જ જો કરવું હોય તો અમારે કંઈ પિંડદાન કરાવવું નથી. આ કાંઈ પિંડદાન પહોંચે નહીં. ને આવી જ વૃત્તિ તમારી જ. 10 મિનિટમાં પૂજા પતી ગઈ, લાવો 5000 રૂપિયા લ્યો. કાંઈ ગયું? મેં કીધું તારી પૂજામાં કર્યું શું તે? મને તો આમાં કાંઈ સમજણ પડી નહીં. તારી ફરજમાં નહોતું આવતું કે તારે બધું સમજાવવું જોઈએ, કરનારને સંતોષ થવો જોઈએ. પણ ત્યાં બીજા બધાના સરવણા થતા હતા ને, બધાની આ જ હાલત હતી. હું તો બધાને જોયા જ રાખતી હતી. તો આ બધું ઢોંગ પાખંડ છે. સામાન્ય પ્રજાને લૂંટવાના ધંધા છે. તમને સ્પષ્ટ, કેમ કે સંસ્કૃત દેવવાણી છે, ને તમે સંસ્કૃતમાં કોઈ શબ્દ ઉચ્ચારણ કરો તો એની સ્પષ્ટતા હોવી જોઈએ. એ સ્પષ્ટતા ના હોય તો એ શબ્દ દેવ સુધી પહોંચતો નથી. એટલે આવું જ કલયુગમાં જ્યાં જુઓ ત્યાં આવું જ થાય છે. ઘરે બ્રાહ્મણ આવ્યા, એક જ એનું લક્ષ્ય છે કે કોણ કેટલા બાના ફોટા આગળ પૈસા ધરાવે છે. આનું પુણ્ય કરો, આ કરો, ફલાણું કરો, આ દાન આપો. મારથી તો રહેવાયું જ નહીં. મેં કીધું કે તમે જે વિધિ કરવાની હોય વિધિમાં ધ્યાન આપો ને મહારાજ. આ બધું તમારું જ છે, કોઈ લઈ જવાનું નથી, બધું તમારું જ છે, તમને જ મળશે. પણ વિધિમાં તમે થોડુંક ધ્યાન આપો તો આ કરવાવાળાને સંતોષ થાય. હું તો સાધુ છું, પણ આ બધા તો ગ્રહસ્થી છે. એ એના નિયમ પ્રમાણે વર્તવા માંગે તો તમારું કામ નથી કે એને એના નિયમ સમજાવવા, એના નિયમ પ્રમાણે કાર્ય કરાવવું. આ તો મારો જાત અનુભવ છે. ત્યારથી મેં કહી દીધું કે આવી વિધિમાં પડવાની જરૂર નથી. આપણને આપણી શ્રદ્ધાથી
જે કાર્ય કરવાની ઈચ્છા થાય જાતે જ કરી લેવું. કેમ કે આપણે જે કરશું ને આપણે મનથી કરશું, આપણી શ્રદ્ધાથી ને આપણા વિશ્વાસથી કરશું ને એ ભગવાન સુધી, આપણા પિતૃ સુધી, દેવતાઓ સુધી પહોંચવાનું જ છે. કેમ કે શ્રદ્ધાથી કરાય એ જ શ્રાદ્ધ કહેવાય. બાકી શ્રદ્ધા જ ન હોય, કરાવનારમાંય કે છે કાંઈ દમ નથી, કરનારમાંય નથી, હાલ જલ્દી પતાવો, તો એમાં કે છે એકેયને પુણ્ય ફળ મળે નહીં. એટલે એકદમ સત્ય વાત કહી છે કે કલયુગમાં આવી જ સ્થિતિ બ્રાહ્મણોની છે. ક્યારેક વેદાભ્યાસ છોડીને શૂદ્રોની સેવા કરે છે. કળિયુગમાં દંભી લોકો ચતુર કહેવાય છે. બ્રાહ્મણ થઈને કોઈ શૂદ્રની કે છે સેવા કરે તે કાંઈ યોગ્ય થોડું કહેવાય, પણ એને પૈસા જ જોઈએ છે. મેં કીધું ને, આ કલયુગમાં કેવળ એક જ કામ છે, એન કેન પ્રકારે પૈસા કમાઈ લેવા. બાકી સામેના વ્યક્તિનું ભલું થવું હોય તો થાય, ન થવું હોય તો કાંઈ નહીં. આવી વૃત્તિ જો આપણા મનમાં હોય ને તો એ કોઈ દિવસ કાર્ય સફળ થતું નથી, કરાવનારને નહીં ને કરનારને પણ નહીં. કળિયુગમાં દંભી લોકો ચતુર કહેવાય છે. બ્રાહ્મણો અભિમાનથી ભરેલા હોય છે. અનેક પ્રકારના અસત ધર્મોનો પ્રચાર કરનારા અને ક્રૂર એવા કેટલાય બ્રાહ્મણો ધર્મનું આચરણ છોડીને વેદની નિંદા કરે છે અને વ્યર્થનો વાદ વિવાદ કરે છે. આ એકદમ સત્ય કીધું છે. આવા મેં અનુભવ કરેલા છે કે વેદ ખબર જ નથી, જ્ઞાન શું કહેવાય એની એમને ખબર જ નથી. ખાલી બ્રાહ્મણ કુળમાં જન્મ્યા એટલે બ્રાહ્મણ થઈ ગયા નહીં. ભગવાન કૃષ્ણ તો એમ કહે છે કે બ્રાહ્મણ સાચો બ્રાહ્મણ જ છે જે બ્રહ્મને જાણી લે. વેદ એટલે જ્ઞાન, જે સ્વયંને જાણી લે, પોતાની આત્માને ઓળખી લે, બ્રહ્મને ઓળખી લે, એ બ્રાહ્મણ છે. ને એના મુખમાંથી જે શબ્દ નીકળે એ શબ્દ જ આપણો ઉદ્ધાર કરે છે, બાકી કોઈ ઉદ્ધાર કરી શકતું નથી. હે રાજન, જેમ જેમ કળિયુગનો પ્રભાવ વધતો જાય છે તેમ તેમ સત્ય આધારિત ધર્મ ક્ષીણ થતો જાય છે. આવી સ્થિતિ કળિયુગના અન્ય વર્ણોની પણ છે. ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર પણ અધાર્મિક થઈ ગયા છે. પાપ કર્મમાં ને અસત્ય બોલવામાં તેમને કોઈ ક્ષોભ થતો નથી. ડગલે પગલે ખોટું જ બોલવું, આ બધા જ વર્ણમાં જ, ખાલી એક જ વર્ણમાં નહીં, બધા વર્ણમાં આ જ સ્થિતિ છે. ડગલે પગલે ખોટું બોલવું, ડગલે પગલે કે છે મારવાની, લઈ લેવાની જ વૃત્તિ. આ કે છે આ કળિયુગનો પ્રભાવ છે. બધા પોતપોતાનો ધર્મ ચૂકી ગયા છે કે મારું કર્તવ્ય, ધર્મ એટલે કર્તવ્ય કર્મ, કે મારું કર્તવ્ય કર્મ શું છે. બ્રાહ્મણનું કર્તવ્ય કર્મ છે વેદ ભણવા ને ભણાવવા, જ્ઞાન જાણવું ને જણાવવું. ક્ષત્રિયનો ધર્મ છે ધર્મની રક્ષા કરનારની રક્ષા કરવી, પ્રજાનું કે છે રક્ષણ કરવું. આ ક્ષત્રિયનો ધર્મ છે. પણ અત્યારે રક્ષણ કરનારા જ ભક્ષણ કરી રહ્યા છે, હે ને? આપણે જોઈએ છે સમાજમાં રક્ષણ કરનારા જ ભક્ષણમાં લાગેલા છે, બીજાને પરેશાન કરવામાં લાગેલા. વૈશ્ય, વેપાર કરનાર, ખેતી કરનાર, ત્યાં પણ કેટલી અનીતિ આવી ગઈ. પહેલાંના ખેડૂતોને ક્યાં ખબર હતી કે આમાં આ દવા નખાય, ફલાણી દવા નખાય, આટલો પાક થાય, ઇન્જેક્શન મરાય ને આવી બધી ક્યાં ખબર હતી. અત્યારે જુઓ તો કેટલું કેમિકલ વપરાય છે. ફ્રૂટમાં કેમિકલ, અનાજમાં કેમિકલ, દૂધમાં કેમિકલ, બધે કેમિકલ. પછી મનુષ્ય કે જે નાના નાના બાળકોની અંદર જાત જાતના રોગ, માણસમાં જાત જાતના રોગ. આ શેના કારણે છે? જાત જાતના કેમિકલથી કેન્સર જેવા ભયંકર રોગ થઈ રહ્યા છે. શુદ્રો એનો ધર્મ છે સફાઈ, સેવા, સફાઈ રાખવી, હે ને? પણ એને એના ધર્મનું પાલન કરવું નથી. એને પૈસા મળી ગયા, ભલે ને કચરો પડ્યો, આપણે હું, હે ને? આવી જ વૃત્તિ આ કલિકાલનો કેટલો બધો પ્રભાવ છે એ તમે જુઓ. આપણને ડગલે ને પગલે આ દેખાય છે. રાજન, ક્ષુદ્ર જેવા કળિયુગના બ્રાહ્મણો દાન લેવામાં સુરા હશે.
કળિયુગનો વધારે સમય વ્યતીત થયા પછી સ્ત્રીઓ સ્વચ્છંદી થઈ જશે. તે કામ, લોભ અને મોહમાં ડૂબેલી હશે. આવી નીચ સ્વભાવની સ્ત્રીઓ અસત્ય અને હલકી વાતો કરનારી થશે. તેથી તેમને સદા દુઃખ ભોગવવા જ પડશે. પોતાના પતિને છેતરવા વાળી કલયુગની સ્ત્રીઓના મોઢેથી મોટી મોટી ધર્મની વાતો નીકળશે. કલયુગની દુરાચારીણી સ્ત્રીઓના આ લક્ષણ છે. આહાર શુદ્ધિથી ચિત્તની શુદ્ધિ થાય છે. રાજેન્દ્ર ચિત્ત શુદ્ધ હોય તો ધર્મનો અવશ્ય વિકાસ થાય છે. જ્યારે સદાચારમાં ભેળસેળ, વિષમતા થાય છે ત્યારે આ દોષને કારણે ધર્મ પણ વિષમ, ભેળસેળીઓ થઈ જાય છે. ને જ્યારે ધર્મ વિષમ થઈ જાય છે ત્યારે અવશ્ય વર્ણ સંકર પ્રજા ઉત્પન્ન થાય છે. રાજન, કળિયુગના લોકો બધા ધર્મોથી ભ્રષ્ટ હોય છે. આ કળિયુગનો દોષ સ્વભાવ છે. કળિયુગના પ્રભાવથી હંમેશા પાપમાં રચ્યા પચ્યા રહેવાવાળા મનુષ્યો માટે સાધારણ રીતે કોઈ પ્રાયશ્ચિતનું પણ વિધાન નથી. કળિયુગમાં સ્ત્રીઓ પણ સ્વચ્છંદી થઈ જાય. અત્યારે જોવા જ મળે જ ને, ગમે ત્યાં વિચરણ કરવું, ગમે તેવા કપડાં પહેરવા, ગમે તેવું બોલવું, ગમે ત્યાં કે છે ખાવું, કાંઈ કોઈ નિયમ ધર્મ રહ્યા નથી. એટલે કોઈ નિયમ જ નહીં, એટલે ચિત્ત અશુદ્ધ. ચિત્તની અશુદ્ધિ થાય એટલે પછી બધામાં જ અશુદ્ધિ આવે, બધામાં વિકાર આવે. કેમ કે સ્ત્રીને તો ઘરની લક્ષ્મી કીધી છે. ઘરમાં જ કે છે એક સ્ત્રી જો સતીત્વનું પાલન કરે, પતિવ્રતા ધર્મનું પાલન કરે, પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરે, તો એ કે છે એના ઘરમાં ઓટોમેટિક કે છે જ્ઞાનના બીજ વવાય. ત્યાં કે છે ધર્મનું આચરણ થાય, બાળકો પણ સંસ્કારી થાય. ધીરે ધીરે આગળ ધર્મ આગળ વધે, પણ મૂળ જ સડેલું થઈ ગયું તો પછી ડાળી પાંદડા બધા સડવાના જ છે. મૂળ જ સડી ગયું, પછી બીજામાં કંઈ વિકાસ આવે નહીં. ફળ એ બધા એવા જ હોય. જન્મે જે પૂછ્યું, ભગવાન આપ બધા જ ધર્મોના જ્ઞાતા છો. આપે સંપૂર્ણ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો છે. જેમાં અધર્મ ઘણો છે એવા કલયુગમાં મનુષ્યોની સી ગતિ થશે? તેની નિવૃત્તિનો કોઈ ઉપાય હોય તો મને જણાવો. કેમ કે જન્મે જે કલયુગમાં છે એટલે એને ચિંતા જ કે આવું જ કલયુગમાં છે તો એનો કોઈ ઉપાય ખરો? કેવી રીતે લોકો સુધરશે? વ્યાસજી કહે છે, મહારાજ તેના માટે માત્ર એક જ ઉપાય છે, બીજો નથી. તે ઉપાય એ છે કે સંપૂર્ણ દોષોથી છૂટવા માટે ભગવતી જગદંબાના ચરણ કમળનું ચિંતન કરવું. રાજન, પાપોને ભસ્મ કરવા માટે ભગવતીના નામમાં જેટલી શક્તિ છે તેટલા તો પાપ છે જ નહીં, પછી ડરવાની શી જરૂર છે? જો પરાધીનપણે પણ સહજ રીતે કોઈના મોઢેથી ભગવતી જગદંબાના નામનું ઉચ્ચારણ થઈ ગયું હોય તો તે નામના પ્રભાવથી પ્રાણીને શું શું મળે છે તે જાણવા શંકર વગેરે બધા દેવતાઓ પણ અસમર્થ છે. માં ભગવતી ચિત્તી શક્તિ કહેવાય, પરાશક્તિ જ. સંસારમાં કોઈ નહોતું ત્યારે શક્તિ હતી ને એ નામનું જો સ્મરણ થાય તો કે છે શું ના મળે? બધું જ શક્ય છે, પણ તમારો એના નામમાં દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. બધું જ મળી શકે છે, જે માગો એ બધું મળે. મારો તો દૃઢ વિશ્વાસ છે કે બધું જ આપવા તૈયાર છે. આપણે એટલું લઈ નથી શકતા, એટલું આપવા તૈયાર છે. આપણને વિશ્વાસ થઈ જવો જોઈએ. શ્રી દેવીના નામોનું સ્મરણ કરવું એ જ પાપોનું પ્રાયશ્ચિત છે. તેથી કળિયુગના ભયથી બચવા માટે મનુષ્યએ કોઈ પુણ્ય ક્ષેત્રમાં વસવું જોઈએ. ત્યાં હંમેશા ભગવતી જગદંબાનું ચિંતન કરતા રહેવું. બધા જ પ્રાણી અને પદાર્થોથી વિરક્ત થઈને આ સંસારથી મુક્ત થઈ વિચરવું. જે મનુષ્ય ભક્તિપૂર્વક ભગવતી જગદંબાને પ્રણામ કરે છે તેના બધા પાપો નષ્ટ થઈ જાય છે. રાજન, બધા જ શાસ્ત્રોનો સાર મેં તમને કહ્યો. તમે આ બધા વિષયોનો વિચાર કરીને ભગવતીના ચરણ કમળની આરાધના કરો.
અજપા નામથી પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર ભગવતી જગદંબાનું નામ છે. જો અહીંયા ઈશારો કરી દીધો, અજપા ગાયત્રી, જે આ મુખેથી જપી શકાતી નથી, આપોઆપ જપ થાય છે. અહીંયા જ ગુરુની જરૂર છે. એ અજપા ગાયત્રી કઈ છે? આપણે જે બોલીએ છીએ ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત, આ નહીં, પણ અત્રિ ઋષિએ જેનું ગાયન કર્યું, જેની મહિમા વેદ વ્યાસ ભગવાને ગાઈ, એ અજપા ગાયત્રી તમારી અંદર છે. એને આ જીભ્યાથી જપાતી નથી. આપણે ઓમ ભૂર્ભુવસ્વ કર્યું, ક્યાંથી બોલ્યા? જીભથી બોલ્યા ને. પાછું અજપા, કે જેને જીભથી જપાતું નથી. આના ઉપર જ વિચાર કરજો, ગોતજો કે કઈ ગાયત્રી છે જે જીભ્યાથી જપાતી નથી. ને એ જ કે છે જગદંબાનું નામ છે, એને જ ઓળખવાનું છે. મોટા ભાગના લોકો ગાયત્રી મંત્રનો જપ કરે છે. કયો જપ કરે છે? ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ. પરંતુ માયા દ્વારા મોહિત હોવાથી તેનો વિશેષ મહિમા તેમને સમજાતો નથી. આ માયાથી એટલા મોહિત થઈ ગયા જ ને કે જે અજપા જાપ છે એનો મહિમા આપણને સમજમાં આવતો નથી. જે લોકો તેને સાધારણ મંત્ર સમજીને જપ કરે છે તેમની મુક્તિ થતી નથી. બ્રાહ્મણો પોતાના હૃદયમાં રાખીને ગાયત્રી મંત્રનો જપ કરે છે. ક્યાં કીધું? હૃદયમાં રાખીને. બ્રાહ્મણ કોણ? જેણે બ્રહ્મને ઓળખી લીધો છે. એ હૃદયમાં જ એ શક્તિને રાખે ને એનો જપ કરે છે. પરંતુ મહિમા ન જાણતા હોવાથી તેમને મુક્તિ મળતી નથી. આમાં મહામાયાનો પ્રભાવ જ કારણ છે. આ મહામાયાથી છૂટવા માટે જ સંત સદગુરુની પાસે જાઓ, જઈને પૂછો, વારંવાર પૂછો. એકવાર સમજણ ન પડે, 2 વાર, 3 વાર, 4 વાર પૂછો. તમે પૂછશો એટલે તમને બતાવવાના છે. રાજન, તમે યુગ ધર્મની વ્યવસ્થા વિશે પૂછ્યું હતું તે મેં તમને કહ્યું. હવે વધારે શું સાંભળવાની ઈચ્છા છે? જન્મેજય રાજાએ પૂછ્યું, મુનિવર, મને હવે પૃથ્વીના પવિત્ર તીર્થ ક્ષેત્ર અને નદીઓના નામ જણાવો જ્યાં દેવતાઓ અને મનુષ્યોએ જવું જોઈએ. કયા કયા તીર્થોમાં સ્નાન અને દાન કરવાથી શું ફળ મળે છે? આ તીર્થ યાત્રાનો વિધિ તથા વિશેષ નિયમો હોય તો તે પણ જણાવો. વ્યાસજી કહે છે, હે રાજન, સાંભળો, હું એ વિવિધ તીર્થોનું વર્ણન કરું છું જ્યાં દેવીઓના વિશાળ મંદિરો શોભી રહ્યા છે. નદીઓમાં ગંગાજી બધાથી શ્રેષ્ઠ છે. યમુના, સરસ્વતી, નર્મદા, ગંડકી, સિંધુ, ગોમતી, તમસા, કાવેરી, ચંદ્રભાગા, પુણ્યા, વેત્રવતી, ચર્મન્યવતી, સરયુ, તાપી અને સાબ્રમતી પણ ગંગા જેવી મહાન નદીઓ છે. રાજન, આ નદીઓ સિવાય પણ સેંકડો નાની નાની નદીઓ છે. પરંતુ આ સાબ્રમતી એટલે કઈ ખબર છે? સાબરમતી. અપભ્રંશ થઈ ગયું છે. સાબ્રમતીનું અપભ્રંશ થયું છે, સાબરમતી. પરંતુ તેમાં સમુદ્ર સુધી પહોંચવાવાળી નદીઓ વધારે પવિત્ર છે. જે સમુદ્ર સુધી નથી જતી તે અલ્પ પુણ્યા, થોડા પુણ્યવાળી માનવામાં આવે છે. સમુદ્રને મળનાર નદીઓમાં પણ જેનામાં 12 માસ અથાહ પાણી રહે છે તે વધારે પવિત્ર છે. શ્રાવણ અને ભાદરવો એ 2 મહિના સુધી બધી નદીઓ રજસ્વલા મલિન થઈ જાય છે, કારણ કે વરસાદની ગ્રામ્ય વસ્તીમાંથી ગંદુ પાણી વહીને તેમાં આવે છે. પુષ્કર, કુરુક્ષેત્ર અને ધર્મારણ્ય આ પરમ પવિત્ર ક્ષેત્ર માનવામાં આવે છે. આવો જ મહિમા પ્રભાસ, પ્રયાગ, નૈમિષારણ્ય અને અર્બુદારણ્યનો પણ માનવામાં આવે છે. શ્રી શૈલ્ય, ગંધમાદન અને સુમેરુ આ પુણ્યમય પર્વત છે. આ બધા સરોવરોમાં માન સરોવર બધાથી શ્રેષ્ઠ કહેવાય છે. બિંદુ સરોવર અને અચ્છોદ સર પણ પરમ પવિત્ર મનાય છે. આત્મચિંતન કરનારા અનેક મુનિઓના અનેક આશ્રમ આ સરોવર પર આવેલા છે.
બદ્રિકાશ્રમ અત્યંત પવિત્ર સ્થાન છે. આ વાત પ્રસિદ્ધ છે. આ સ્થાને બેસીને નર અને નારાયણ નામના બે મુનિઓએ ઉગ્ર તપ કર્યું હતું. વામનાશ્રમ અને સતયુપાશ્રમ પણ જાણીતા છે. જે મુનિઓએ ત્યાં રહીને તપ કર્યું છે તેમના નામથી તે આશ્રમ જાણીતા થયા છે. રાજન, આ પ્રમાણે અસંખ્ય પવિત્ર સ્થાનો પૃથ્વી પર છે. મુનિઓએ આ બધા સ્થાનોને ખૂબ જ પવિત્ર કહ્યા છે. રાજન, આ સ્થાનોમાં મોટા ભાગે બધે ભગવતી જગદંબાના મંદિર છે. થોડા એવા તીર્થો પણ છે જ્યાં દેવીનું નિત્ય નિવાસ છે, જેના દર્શન કરવાથી પાપોનો નાશ થઈ જાય છે. તે તીર્થો વિશે હું તમને આગળ કહીશ. હે રાજન, દાન, વ્રત, યજ્ઞ અને તપ આ બધા પુણ્ય કાર્યો છે. તે સંબંધમાં પણ હું સંક્ષેપમાં કહીશ. તીર્થ, તપ અને દાન્ય દ્રવ્ય શુદ્ધિ, ક્રિયા શુદ્ધિ અને મન શુદ્ધિ પર આધારિત છે. તે સિવાય તે બિલકુલ ફળ આપતા નથી. હે રાજન, દ્રવ્ય શુદ્ધિ અને ક્રિયા શુદ્ધિ તો કદાચ થઈ જાય, પરંતુ મન શુદ્ધિ બધા માટે દુર્લભ છે, કારણ કે આ ચંચળ મન અનેક વિષયોમાં ભટક્યા કરે છે. હે રાજન, જે મન અનેક દુર્ભાવમાં અટકેલું રહે છે તે શુદ્ધ કઈ રીતે થઈ શકે? કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર આ બધા તપ તીર્થોમાં વિઘ્ન છે. તેથી આપણા વ્યવહારમાં પ્રાણીઓની હિંસા ન કરવી, મુખથી અસત્ય વચન ન બોલવું, ચોરી ન કરવી અને મનને પવિત્ર રાખીને ઇન્દ્રિયોનો સંયમ રાખવો. રાજન, આ આપણા ધર્મનું પાલન થાય તો બધા તીર્થોનું ફળ મળી જાય. જો આટલું તમારામાં હોય ને, એ તમારી ઇન્દ્રિયો ઉપર સંયમ હોય, બરાબર ને, ક્યારે કે છે અસત્ય ઉચ્ચારણ ન કરવું, કોઈ પણ કારણ વગર કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી. આવો જો મનમાં ભાવ હોય ને, હિંસા કરવી એટલે એવું નહીં કે એને કાપી નાખવું, એમ કોઈને કટુ વચન કેવું ને એ પણ હિંસા જ છે. પણ કેમ કે કોઈ પણ કારણ વગર ક્યારેય પણ ક્રોધમાં આવીને કોઈને અસત્ય વચન કહેવું નહીં, કડવું વચન કહેવું નહીં. તમે આટલું કરો ને તો તમારા માટે તીર્થ જ છે. તીર્થોમાં સ્નાન કરો ને એટલું જ ફળ તમને એનાથી મળી જાય. રસ્તામાં જતા જતા સંસર્ગ દોષને લીધે નિત્ય કર્મ છોડી દેવાથી તીર્થયાત્રા નિષ્ફળ થઈ જાય છે. વધારે શું કહું, ઉલટાનું પાપના જ ભાગીદાર થઈ જવાય છે. રાજાને નક્કી છે તીર્થ દેહના મેલ ધોઈ નાખે છે, પરંતુ મનના મેલને ધોવાની તેનામાં શક્તિ નથી. ચોખ્ખા શબ્દોમાં કીધું છે, તીર્થમાં જાઓ તો ખાલી શરીર શુદ્ધિ થાય છે, બીજું કંઈ થતું નથી. મનનો મેલ કંઈ ત્યાં જવાથી ધોવાતો નથી. ઉપરથી તમે કોઈના સંસર્ગમાં આવો ને એના કે છે અવગુણને તમે જુઓ તો તમે દોષમાં પડો, પાપના ભાગીદાર થાવ. ને અત્યારે તીર્થોમાં આવું જ થાય જ ને. હું તો જો ઘણા તીર્થોમાં જાઉં છું ને આ જ જોતી હોઉં છું, કોઈને ભગવાનના દર્શનની અંદરથી લલક હોતી નથી. ક્યાં ખાવાનું સારું મળે જ ને ક્યાં કઈ વસ્તુઓ સારી છે ખરીદવામાં અને ખાવામાં જ મન, ફોટા પાડવામાં મન કે અમે અહીંયા ગયા. કોઈને ભગવાનના દર્શનમાં મન હોતું નથી, બધે ફોટા જ પાડવા, બધા લોકોને બતાવવું. આ કઈ તીરથ કર્યા કહેવાય નહીં. અહીંયા કીધું ચોખ્ખું જ એ તમે પાપના જ ભાગીદાર થાવ છો. હે ને? ચિત્ત શુદ્ધિ રૂપી તીર્થ ગંગા વગેરે તીર્થોથી પણ અધિક માનવામાં આવે છે. ચિત્ત શુદ્ધિ, આપણું ચિત્ત નિર્મળ થઈ જાય ને. ચિત્ત એટલે શું? વિચારોનું સંગ્રહ. આપણા મનમાં ઘણા બધા વિચારો સંગ્રહાય છે, હે ને? એક દિવસમાં તમે 60,000 વિચાર કરો, એમાંથી કેટલા વિચારો અંદર સંગ્રહાઈ જાય, કેટલાક નીકળી જાય, કેટલાક સંગ્રહાઈ જાય. ને જે સંગ્રહતા જાય પણ ધીરે ધીરે કર્મમાં પરિવર્તિત થઈ જાય. એ ચિત્ત શુદ્ધિ ના થાય. ચિત્ત શુદ્ધિ એટલે સાવ વિચાર વગરના થઈ જાવ, તો આ તમે તીર્થ જ કર્યા કહેવાય.
પણ તીર્થોમાં જઈને જ્યાં ત્યાં મન ભટકતું જ હોય, એને ગમે તેવા વિચાર જ કરતું હોય, તો કે ગંગાજી અતિ પવિત્ર છે પણ તોય તમે પવિત્ર થવાના નથી. હું તો બહુ ગંગાના કિનારે રહી છું, ત્યાં જોયું છે મેં કેટલી ગંદકી વહાવે. ત્યાંના રહેવાવાળા, ત્યાંના કિનારે રહેવાવાળા લોકોના મનમાં જ કેટલી ગંદકી છે, કેટલું ગંદુ જીવન છે લોકોનું. આપણને વિચાર આવે કે અહીંયા આવા પવિત્ર સ્થાનમાં, ઋષિકેશ, હરિદ્વાર જેવા પવિત્ર સ્થાનમાં આવા કર્મ થતા હશે. ત્યાંય તમને ઈંડાની ને મીટની લારીઓ જોવા મળે એટલે હદ થઈ ગઈ. મેં ત્યાં ઋષિકેશમાં તપોવનમાં સરપંચને કીધું, મેં કીધું તમે સરપંચ છો તોય આવું એલાઉડ કરો છો? આ તો તીર્થ છે, અહીંયા તમારે એલાઉડ જ ના કરવું જોઈએ. લોકો અહીંયા આવીને આવું જ ખાનપાન, આવા જ વિચારો, પછી તો તીર્થ ક્યાં રહ્યું? ખાલી એક આપણને મનને સંતોષ મનાવીએ છીએ કે અમે ત્યાં ફરી આવ્યા, તીર્થ કરી આવ્યા એમ કોઈ નથી કહેતું. અમે ફરી આવ્યા, ફરવા જ જાય, હરવું ફરવું, હે ને? એટલે તો કોઈ કવિએ કીધું છે કે શ્રદ્ધાથી કરી તો જાત્રા, નહીં તો દાળ ભાત શાક ને પાત્રા. શ્રદ્ધાથી કરી તો જાત્રા છે, નહીં તો દાળ ભાત શાક ને પાત્રા. હા, અહીંયા ગયા, બસ ઈ જ તો કામ છે. એટલે તો કીધું ગંગા વગેરે તીર્થોથી પણ અધિક માનવામાં આવે. ચિત્ત શુદ્ધિ એ ગંગાથી પણ વધારે પવિત્ર. તમારું મન પવિત્ર હોય ને તો તમે અહીંયા ઘરમાં જ તીર્થમાં છો, અહીંયા જ રહેવાની જરૂર. મેં મારા ભાઈને કીધું કે તું આ વખતે ચારધામ કરવા જા. એ કે ના, મારા ઘરમાં જ તીર્થ છે. મારા બાપુજીની અમે સેવા કરીએ એટલે અમારે તીર્થ જ છે, અમારે ક્યાંય જવાની જરૂર નથી. મેં કીધું ખરેખર આના મહાન વિચાર છે. ભાભીને કહું તો કે ના ના, અમારે તીર્થ ઘરમાં જ છે. એ પ્રસન્ન રહે, એમના આશીર્વાદ અમને મળતા રહે એટલે અમારે બધા તીર્થનું પુણ્ય ફળ આવી ગયું. પણ અત્યારે ઘરડા મા બાપની કોઈને સેવા કરવી ગમતી નથી. એ નહીં ક્યાંક બીજે મૂકીને તમે ફરવા વયા જાઓ. એ કઈ સ્થિતિમાં છે, કેવા છે, કોને ખબર? હા, વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, ત્યાં કેવી સ્થિતિમાં એ લોકો રાખે છે કોઈને ખબર હોતી નથી. એટલે જ પહેલા આપણા વડીલોની સેવા, આપણા માતા પિતાની સેવા, આપણા વિચારો શુદ્ધ, આપણું ખાનપાન શુદ્ધ, આ બધું શુદ્ધ હોય ને તો તમે બધા તીર્થ અહીંયા જ કરી નાખ્યા છે. બધાનું પુણ્ય ફળ તમને અહીંયા મળી જાય. જો નસીબ જોગે ચિત્ત શુદ્ધિ રૂપી તીર્થ સુલભ થઈ જાય તો મનનો મેલ અવશ્ય ધોવાઈ જાય છે. પરંતુ રાજન, આ ચિત્ત શુદ્ધિ રૂપી તીર્થને પ્રાપ્ત કરવા માટે જ્ઞાની પુરુષોના સત્સંગની ખૂબ આવશ્યકતા છે. ચિત્ત શુદ્ધ ક્યારે થાય? જ્ઞાની સંતોનો સત્સંગ કરીએ ત્યારે. ત્યાં સુધી થતું નથી. તમે વિચાર કરો, સત્સંગ છોડવો જોઈએ? ક્યારેય છોડાય નહીં. 100 કામ પડતા મૂકીને પહેલા સત્સંગમાં જવું જોઈએ, કેમ કે સારા જ વિચાર આપણને મળવાના. ઘરમાં બેઠા બેઠા 5 ભેગા થઈ ને આપણે તારી મારીને કોકની કે છે ખોદતા જોઈએ, તે તો પાપ બાંધીએ છે. પણ એના કરતા સત્સંગમાં જઈને બેઠા હોય તો જેટલી વાર આપણે બેઠા છીએ એટલી વાર તો મન ક્યાંય ભટકશે નહીં. એટલું તો સાંભળશે. કંઈક સારા વિચાર, 100 વિચાર એમણે આપ્યા હોય સંતોએ, એમાંથી એક વિચાર તો આપણા હૃદયમાં ઉતરે ને, એટલું તો આપણામાં પરિવર્તન આવે ને. એટલે જ વ્યાસજી કહે છે કે જ્ઞાની પુરુષોના સત્સંગની આવશ્યકતા છે ચિત્ત શુદ્ધ કરવું હોય તો. વેદ, શાસ્ત્ર, વ્રત, તપ, યજ્ઞ અને દાનથી ચિત્ત શુદ્ધિ રૂપી તીર્થ પ્રાપ્ત થવું વધારે કઠણ છે. આ બધું કે છે કરીએ આપણે, પણ એનાથી ચિત્ત શુદ્ધ થઈ જાય એ કંઈ નક્કી નથી. હા, એનાથી આપણું સત્કર્મ ગણાય,
આપણે આપણું ધન શુદ્ધ કર્યું, દાન આપ્યું તો આપણું ધન શુદ્ધ કર્યું, અન્ન આપ્યું અન્ન શુદ્ધ કર્યું. આપણે આ શરીરથી કોઈની સેવા કરી, સાધુ સંતોની સેવા કરી, શરીર શુદ્ધ કર્યું. પણ ચિત્ત શુદ્ધિ ક્યારે થાય? સત્સંગથી. ખાલી હું બોલું ને તમે સાંભળો સત્સંગ થઈ ગયો એમ નહીં. આ તો એક સારા વિચારો અપાય છે, પણ સત્સંગ એટલે સત્ય જે આપણી અંદર છે ને, સત્ય પરમાત્મા, એને જાણીને એમાં મન જોડી દેવું ને, એ સત્સંગ છે. એ તમારા ચિત્તને શુદ્ધ કરે. એટલે હવે શું કરવું પડે? એ સત્યને જાણવું પડે. ગુરુ પાસે જઈને કે તમે એટલે કીધું જ્ઞાની સંત, એની પાસે જાઓ, જઈને સત્યને ઓળખી લો ને એમાં ચિત્ત લગાવી દો. જ્યારે સમય મળે ત્યારે તમે એનું ધ્યાન કરો. તમે જો કેટલા બધા વિચારો તમારા ઓછા થઈ જશે, એટલા બધા. 24 કલાકમાં માંડ તમને કોઈ 4-5 વિચાર એવા આવશે બહારના, નહીં તો સતત એનું ચિંતન થયા રાખે. પણ આના માટે અભ્યાસ કરવો પડે. કરત કરત અભ્યાસથી જડમતી હોત સુજાન, રસી આવત જાતે શિલ પર પડત નિશાન. વારંવાર અભ્યાસ કરતા રહીએ ત્યારે એ સ્થિતિ આપણી આવે કે સતત અંદર અજપા ગાયત્રી થયા રાખે, એ સત્યમાં મન જોડાઈ જાય. વશિષ્ઠજી બ્રહ્માજીના પુત્ર હતા. તેમણે વેદો અને શાસ્ત્રોનો સારી રીતે અભ્યાસ કર્યો હતો. ગંગા કિનારે રહેતા હતા, તેમ છતાં દ્વેષને લીધે વિશ્વામિત્રજી સાથે તેમને અણબનાવ થઈ ગયો ને બંને એકબીજાને શ્રાપ આપી દીધા. બંને વચ્ચે ભયંકર યુદ્ધ પણ થયું. જો બ્રહ્માજીના પુત્ર હતા વશિષ્ઠજી, ગંગાના કિનારે રહેતા હતા, તો પણ કે છે પાપ બંધાણું કે નહીં? ખાલી એક દ્વેષ આવ્યો મનમાં ને એના લીધે, કેમ કે વશિષ્ઠજી પોતાને બ્રહ્મર્ષિ માનતા ને વિશ્વામિત્રને એમ થતું કે વશિષ્ઠજી મને બ્રહ્મર્ષિ કે. બસ આ જ એક ભેદ હતો એનામાં, કહેવાનો જ કે મને બ્રહ્મર્ષિ કે. એમાં ભયંકર યુદ્ધ થયું, પાપથી બંધાયા. એટલે એવું નથી કે આપણે ગંગાના કિનારે રહેતા હોય એટલે આપણી મુક્તિ જ થઈ જાય, એવું નથી. ભગવાનના પુત્ર બની ગયા એટલે આપણી મુક્તિ થઈ જાય. ઘણા ગંગા સતીના દીકરા, એ કેટલા, બંને માતા પિતા કેટલા કે છે ભક્તિ ભાવવાળા હતા ને, પણ એમના દીકરા કુમાર્ગે વળી ગયા હતા. એટલે એવું નથી ભગતના ઘરમાં ભગત જ જન્મે, ભગવાનના ઘરમાં ભગવાન જ જન્મે, એવું કઈ નક્કી હોતું નથી. એના કંઈક કર્મ લઈને આવ્યા હોય, કંઈક આપણા પૂર્વજન્મના કોઈ કર્મ હોય, એટલે એવું કે છે સંતાન આપણે ત્યાં જન્મે ને એનું કર્મ ફળ એને ભોગવવું પડે. એટલે કર્મ જ શ્રેષ્ઠ છે ને એમાંથી શુદ્ધ થવા માટે જ સત્યને, સત્સંગ જાણો, સાચો સત્સંગ કરો. જ્ઞાની ગુરુ પાસે જાઓ, અંદરના એ આત્મરૂપી સત્યને ઓળખો ને એમાં મનને જોડો. વ્યાસજી કહે છે, હે રાજન, બંને મુનિઓને આપસમાં લડતા ઝઘડતા જોઈને બ્રહ્માજી બધા દેવતાઓ સાથે ત્યાં આવ્યા. તેમણે વશિષ્ઠ અને વિશ્વામિત્ર બંનેને સમજાવીને યુદ્ધ બંધ કરાયું. બંને પરસ્પર શ્રાપ આપ્યા હતા, તેનું પણ સમાધાન કરી દીધું. પછી બધા દેવતાઓ પોતપોતાના સ્થાને પધારી ગયા. વશિષ્ઠજી અને વિશ્વામિત્રજી પણ પોતાના આશ્રમે ચાલ્યા ગયા. બ્રહ્માજીના ઉપદેશથી બંને વચ્ચે પ્રેમ ભાવ સ્થાપ્યો. હે રાજન, આ પ્રમાણે વશિષ્ઠજી અને વિશ્વામિત્રજીનું પરસ્પર યુદ્ધ થયું. તેનાથી બંનેને અપાર દુઃખો ભોગવવા પડ્યા. નરેન્દ્ર, દાનવો, માનવો અને દેવતાઓમાં એવી કોઈ વ્યક્તિ નથી જે અહંકારને જીતીને નિરંતર સુખમય જીવન વિતાવતી હોય. આનાથી એવું સાબિત થાય છે કે શ્રેષ્ઠ પુરુષો માટે પણ ચિત્ત શુદ્ધિ અતિશય કઠણ છે. તેથી સારી રીતે ચિત્ત શુદ્ધિ કરી લેવી ખૂબ જરૂરી છે. તે સિવાય તીર્થ, સત્ય, દાન તથા ધર્મના જેટલા સાધન છે તે બધાનું કોઈ પ્રયોજન નથી.
શ્રદ્ધા પણ 3 પ્રકારની છે: સાત્વિકી, રાજસી અને તામસી. ધર્મ અને કર્મમાં જોડાયેલા મનુષ્યોના હૃદયમાં આ 3 પ્રકારની શ્રદ્ધા અવશ્ય છે. ઈચ્છિત ફળ આપનારી સાત્વિકી શ્રદ્ધા જગતમાં દુર્લભ છે. રાજસી શ્રદ્ધા પણ ટકી રહે તો સાત્વિકી શ્રદ્ધાનું અડધું ફળ મળી જાય છે. રાજેન્દ્ર, કામ અને ક્રોધવશ મનુષ્યોમાં જે તામસી શ્રદ્ધા ઘર કરીને બેસી જાય છે તેનાથી કોઈ પ્રયોજન કાર્ય સિદ્ધ થતું નથી. તેનાથી કોઈ પ્રકારનો યશ મળવો પણ સંભવ નથી. તેથી સત્સંગ અને વેદાંત સાંભળવાથી ચિત્તની વાસનાઓ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમ કરીને ભગવતી જગદંબાની નિરંતર આરાધના કરવી જોઈએ. કળિયુગના દોષોથી ભયભીત થઈને સદા ભગવતીનું નામ સ્મરણ કરવું જોઈએ. ભગવતીના લીલા ચરિત્રોનું ગાન અને તેમના ચરણોનું ધ્યાન કરવું એ જ મનુષ્યનું મુખ્ય કર્તવ્ય છે. આ પ્રમાણે સત્કર્મમાં જોડાયેલો મનુષ્ય કદાપી કળિયુગના ભયથી વ્યથિત થતો નથી. આ સાધન પાપીઓને પણ ખૂબ જ સરળતાથી સંસારમાંથી મુક્ત કરવા વાળું છે. શ્રદ્ધા પણ 3 પ્રકારની બતાવી: સાત્વિક, રાજસી ને તામસી. તમે સાચા મનથી કે છે ભગવાનમાં શ્રદ્ધા રાખો એ તમારી સાત્વિક શ્રદ્ધા છે. પણ આવું તો કોકને જ હોય. પણ રાજસી કે જે શ્રદ્ધા તમે રાખો ને તોય અડધું પુણ્ય તો મળે જ, ભલે થોડીક અંદર. રાજસી શ્રદ્ધા એટલે કામનાવાળી શ્રદ્ધા. હે ભગવાન, તમે છે ને આજે મને લોટરી લગાડી દેજો એટલે 1.25 રૂપિયો ને નાળિયેર તમને ચડાવી જઈશ. હે ને? આ શું થયું? રાજસી શ્રદ્ધા થઈ કે કરી જ ખરી માનતા, પણ થોડીક અંદર ભાવના છે લોટરી લાગી જાય તો. હા, તમે મને આપો, એ તમને 20 લાખની લોટરી લગાડે એટલે તમે 1.25 રૂપિયા આપો. એ એટલી મૂર્ખી છે માં, એટલામાં આપણને આપી દે. પણ તોય કે છે એટલી શ્રદ્ધા હોય તો એ ફળે, અડધી તો ફળે. હે ને? પણ તામસી શ્રદ્ધા, કેમ તમે કામ કરો જ નહીં, તમે નહીં કરો. ઘણા નહીં ક્રોધમાં આવી રહીને શિવલિંગ તોડી નાખે, હે ને, મૂર્તિ તોડી નાખે, ક્રોધમાં આવી જાય. શ્રદ્ધા છે પણ અંદર ક્રોધ ભરેલો છે. અમે કામ કર્યું જ કેમ નહીં, આટલી મેં તમારી પૂજા કરી, પાઠ કર્યા, તો આનું કંઈ ફળ મળે નહીં. એ ખાલી તમે ક્રોધ કરીને પાપ કર્મને જ બાંધો છો. એટલે વ્યાસજીએ કીધું કળિયુગના બધા દોષથી મુક્ત થવું હોય તો સત્સંગ કરો, ભગવતીનું નામ સ્મરણ કરો, તો જ આ જીવન આપણું સફળ થશે. વશિષ્ઠજીનું મૈત્રાવરુણી નામનું કારણ અને નિમિના નેત્ર પલકોમાં રહેવાની કથા. હવે તમે કહો તો આગળ વાંચો, 5:30 થવા આવ્યા છે, નહીં તો આરતી કરીએ. બોલો, વાંચો આગળ. રાજા જન્મેજયે પૂછ્યું, મહાભાગ, વશિષ્ઠજી તો બ્રહ્માજીના પુત્ર કહેવાય છે, તેમનું નામ મૈત્રાવરુણી કઈ રીતે થઈ ગયું? જો પ્રશ્ન કર્યો છે. એ વશિષ્ઠજી બ્રહ્માજીના પુત્ર છે, એમનું નામ છે મૈત્રાવરુણી. તે કઈ રીતે નામ રાખ્યું? તેમણે એવું શું કર્મ કર્યું હતું, અથવા તેમનામાં એવા કયા ગુણ હતા જેની લીધે તેમનું આ નામ પડ્યું? મુનિવર, આપ સર્વશ્રેષ્ઠ વક્તા છો. વશિષ્ઠજી મૈત્રાવરુણી કેમ કહેવાય છે તેનું કારણ મને જણાવવાની કૃપા કરો. હવે બધા જે પ્રશ્નો છે ને બહુ સરસ પ્રશ્નો છે, જેના જવાબ જાણવાથી આપણા ઘણા બધા સંશયો દૂર થઈ જાય. વ્યાસજી કહે છે, હે રાજેન્દ્ર સાંભળો, વશિષ્ઠ બ્રહ્માજીના પુત્ર હોવા છતાં નિમિના શાપથી તે તપસ્વી મુનિને આ શરીર છોડીને પુનર્જન્મ લેવો પડ્યો. રાજન મિત્ર અને વરુણને ત્યાં તેમની ઉત્પત્તિ થઈ, તેથી તેઓ આ જગતમાં મૈત્રાવરુણીના નામથી પ્રસિદ્ધ થયા. રાજાએ પૂછ્યું, બ્રહ્માજીના પુત્ર વશિષ્ઠજી અત્યંત ધાર્મિક હતા,
તેમને નિમિ રાજાએ શા માટે શ્રાપ આપ્યો? મુનિવર વશિષ્ઠજી ક્યારે કોઈનું બુરું અનિષ્ટ કરતા ન હતા. પછી રાજાએ તેમને શ્રાપ શા માટે આપ્યો? પ્રભુ, આપ મહાન ધાર્મિક મહાત્મા છો, શાપનું કારણ કહેવાની કૃપા કરો. બ્રહ્માજીના પુત્ર છે, ધાર્મિક છે, છતાંય નિમિ રાજાનો શ્રાપ મળ્યો. કંઈક તો એવું કર્મ કર્યું હશે. એટલે જન્મેજય પૂછે કે એવું તો શું કર્યું કે એમને શ્રાપ મળ્યો? વ્યાસજી કહે છે, હે રાજન, તેનું શાસ્ત્રો કારણ તો મેં તમને પહેલા કહ્યું છે. આ જગત 3 પ્રકારના પ્રકૃતિના ગુણોથી બંધાયેલું છે. રાજા ધર્મયુક્ત રાજ કરે, તપસ્વીઓ તપ કરે, આ સ્વાભાવિક કર્મ છે. પરંતુ માયાના એ 3 ગુણોથી વ્યાપ્ત કોઈનું ચિત્ત અણિશુદ્ધ સાત્વિક રહી શકતું નથી. રાજાઓના મનમાં કામ ક્રોધ ભરેલા હોય છે. કઠોર તપ કરવાવાળા તપસ્વીઓના મનમાં પણ લોભ અને અહંકારનું તત્વ પૂરી રીતે નષ્ટ થતું નથી. પછી ઉત્તમ ફળ કઈ રીતે મળે? હે રાજન, બ્રાહ્મણો અને ક્ષત્રિયો બધા જ આ ગુણોની દ્રષ્ટિએ એક સરખા હતા. બંને રાજસ ગુણોથી પ્રેરાઈને યજ્ઞ કરી રહ્યા હતા. તે દરમિયાન વશિષ્ઠજીએ નિમિને અને નિમિએ વશિષ્ઠજીને શ્રાપ આપી દીધો અને આ રીતે તે બંને મોટા સંકટમાં આવી પડ્યા. હે રાજન, આ ત્રિગુણાત્મક જગતમાં દ્રવ્ય શુદ્ધિ, ક્રિયા શુદ્ધિ અને મન શુદ્ધિ રાખવી બહુ દુર્લભ છે. મહામાયાની અગમ્ય શક્તિનો એ પ્રભાવ છે. કોઈ ક્યારેય તે શક્તિનું ઉલ્લંઘન કરી શકતું નથી. જેના હૃદયમાં જે ક્ષણે ભગવતીની કૃપા ઉપર વિશ્વાસ થઈ જાય છે તેનો તે ક્ષણે ઉદ્ધાર થઈ જાય છે. 3 લોકમાં એવું કોઈ નથી જે ભગવતી મહામાયાના તત્વને, રહસ્યને પૂરી રીતે સમજતું હોય. તેમ છતાં તે ભક્તના વશમાં થઈ જાય છે, એ નક્કી છે. તેથી ભગવતી જગદંબાની ભક્તિ કરવી અત્યંત આવશ્યક છે. ભક્તિથી અંતઃકરણના દોષ પણ નિર્મૂળ થઈ જાય છે. હા, ભક્તિમાં રાગ, દ્વેષ અને દંભ આવી જાય છે તો તે વિપરીત ફળ આપનાર છે, એટલે કે નાશનું કારણ બની જાય છે. ઈક્ષ્વાકુ કુળમાં ઉત્પન્ન થયેલા નિમિ નામના એક રાજા હતા. તે અત્યંત સુંદર, ગુણવાન, ધર્માત્મા, પ્રજાપ્રેમી અને સત્યવાદી હતા. નિયમિત દાન આપવાનો તેમનો નિત્ય ક્રમ હતો. યજ્ઞ કાર્યમાં તેઓ ખૂબ રુચિ ધરાવતા હતા. તે બુદ્ધિમાન નિમિને ઈક્ષ્વાકુ વંશના 12મા પુત્ર માનવામાં આવે છે. તે પ્રજાપાલનમાં હંમેશા સાવધાન રહેતા હતા. ગૌતમ મુનિના આશ્રમ પાસે જયંતપુર નામના નગરમાં તે રહેતા હતા. તેઓ બ્રાહ્મણોના પ્રતિ ખૂબ સદભાવ રાખતા હતા. તેમના મનમાં મોટી દક્ષિણાવાળો અને લાંબો સમય ચાલનારો રાજસી યજ્ઞ કરવાનો વિચાર થયો. રાજન, ત્યારે નિમિએ તેમના પિતા ઈક્ષ્વાકુની આજ્ઞા લઈને મહાત્માઓના કહેવા પ્રમાણે યજ્ઞની સામગ્રી તૈયાર કરાવી. ભૃગુ, અંગિરા, વામદેવ, ગૌતમ, વશિષ્ઠ, પુલસ્ત્ય, ઋષિક, પુલ અને ક્રતુ વગેરે જેટલા વિશેષજ્ઞ, વેદના પારંગત, યજ્ઞ કાર્યમાં કુશળ તપસ્વી મુનિ હતા, તે બધાને આમંત્રણ આપ્યું. બધી તૈયારી થઈ ગઈ ત્યારે ધર્મજ્ઞ નિમિ રાજાએ તેમના ગુરુ વશિષ્ઠજીની પૂજા કરી અને અત્યંત નમ્રતાપૂર્વક કહ્યું, મુનિવર, કૃપા સિંધુ, હું યજ્ઞ કરવા ઈચ્છું છું. આપ અમારા સમર્થ ગુરુ હોવાથી યજ્ઞનું આચાર્ય પદ ગ્રહણ કરો. આ યજ્ઞ કાર્યની જવાબદારી હવે આપના શિરે છે. યજ્ઞ માટેની તમામ સામગ્રી તૈયાર કરીને તેને શુદ્ધ કરી રાખી છે. મારી ઈચ્છા 5000 વર્ષ સુધી દીક્ષા લેવાની છે. હું વિધિપૂર્વક આ યજ્ઞ કરવા ઈચ્છું છું, જેમાં ખાસ કરીને ભગવતી જગદંબાની આરાધના કરવાની છે, કારણ કે દેવીને પ્રસન્ન કરવાનો મારો મુખ્ય હેતુ છે. નિમિ રાજાની ઉપયુક્ત વાત સાંભળીને વશિષ્ઠજીએ તેમને કહ્યું, રાજેન્દ્ર, તમારાથી પહેલા ઇન્દ્રે પરાશક્તિ યજ્ઞ માટે મને આમંત્રણ આપી દીધું છે. તેમણે 500 વર્ષ સુધી યજ્ઞ કરવાની દીક્ષા લઈ લીધી છે. રાજન, ત્યાં સુધી આ સામગ્રીઓને સુરક્ષિત રીતે સાચવી રાખો. ઇન્દ્રનો યજ્ઞ પૂરો કરીને તે કાર્યથી નિવૃત્ત થઈને હું તરત જ તમારે ત્યાં આવી જઈશ. રાજાએ કહ્યું, મેં આ યજ્ઞ માટે બીજા મુનિઓને નિમંત્રણ આપી દીધા છે. સામગ્રી બધી તૈયાર થઈ ગઈ છે. પછી આટલા લાંબા સમય સુધી
તેને હું કઈ રીતે સાચું? ગુરુદેવ, આપ અમારા ઈક્ષ્વાકુ કુળના કાયમી આચાર્ય છો. આપ સંપૂર્ણ વેદના જ્ઞાતા છો. બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપ શા માટે મારું કાર્ય ન કરાવીને બીજે જવા તૈયાર થઈ રહ્યા છો? આ તમને શોભતું નથી. નિમિ રાજાને આ પ્રમાણે રોકવા છતાં વશિષ્ઠજી ઇન્દ્રને ત્યાં ચાલ્યા ગયા. તેથી નિમિ રાજા ઉદાસ થઈ ગયા. પછી તેમણે ગૌતમ મુનિને યજ્ઞના આચાર્ય બનાવ્યા અને હિમાલય પર્વત પાસે સમુદ્ર કિનારે જઈને યજ્ઞનો આરંભ કર્યો. રાજન નિમિ રાજાએ તે યજ્ઞમાં બ્રાહ્મણોને પુષ્કળ દક્ષિણા આપી. યાજ્ઞિક બ્રાહ્મણોની પૂજા કરીને ઘણું દાન અને ગાયો આપી. બધા જ બ્રાહ્મણો પ્રસન્ન હતા. આ બાજુ 500 વર્ષની અવધિવાળો ઇન્દ્રનો યજ્ઞ સમાપ્ત થઈ ગયો. ત્યારે વશિષ્ઠજી નિમિ રાજાનો યજ્ઞ જોવા માટે ત્યાં આવ્યા. રાજાને મળી લો એમ વિચારીને તે થોડી વાર ત્યાં રોકાયા. તે સમયે નિમિ રાજા વિશ્રામમાં હતા. તેમને નિંદ્રા આવી ગઈ હતી. સેવકોએ રાજાને જગાડ્યા નહીં, તેથી તે ત્યાં આવી શક્યા નહીં. તેથી વશિષ્ઠજીને લાગ્યું કે રાજા મારું અપમાન કરી રહ્યા છે. તેમના મનમાં ક્રોધ ઉત્પન્ન થઈ ગયો. નિમિ રાજા ત્યાં ન આવ્યા તે કારણે વશિષ્ઠજીને ક્રોધ આવ્યો. તેમણે રાજાને શ્રાપ આપી દીધો. તે મારા જેવા ગુરુને છોડીને બીજાને ગુરુ બનાવ્યા. હે રાજન, આ રીતે મારું અપમાન કરીને તે યજ્ઞનો આરંભ કરી દીધો. અરે મૂર્ખ, મારા ના કહેવા છતાં તું રોકાયો નહીં. તેથી આજે જ તારું આ શરીર નષ્ટ થઈ જાઓ તો વિદેહ થઈ જા. વ્યાસજી કહે છે, રાજન, મુનિનો આ શ્રાપ સાંભળીને સેવકોએ તુરંત નિમિ રાજાને જગાડ્યા હતા. વશિષ્ઠજી અત્યંત કોપાયમાન થયા છે તેની જાણ રાજાને કરી. રાજાના મનમાં કોઈ દુર્ભાવના ન હતી. તેઓ તરત વશિષ્ઠ પાસે આવ્યા. તેમને મીઠી વાણીમાં વિવેકપૂર્વક તાત્વિક વાતો કહેવા માંડી. રાજાએ કહ્યું, હે ધર્મને જાણનાર ગુરુદેવ, મારો કોઈ અપરાધ નથી. હું આપનો યજમાન છું. મારી વારંવારની પ્રાર્થનાને ઠુકરાવીને આપ લોભવશ બીજે ચાલ્યા ગયા. બ્રાહ્મણ શ્રેષ્ઠ, આવું નિંદાપાત્ર કૃત્ય કરવામાં આપને કોઈ સંકોચ ન થયો. બ્રાહ્મણ શ્રેષ્ઠ, બ્રાહ્મણોએ સદા સંતોષ રાખવો જોઈએ. આ ધાર્મિક સિદ્ધાંતને આપ સારી રીતે જાણો છો. આપ સાક્ષાત બ્રહ્માજીના પુત્ર છો. આપ વેદ વેદાંતના સર્વોત્કૃષ્ટ જ્ઞાતા છો. બ્રાહ્મણ ધર્મની સૂક્ષ્મ ગતિને સમજવી ખૂબ જ મુશ્કેલ છે. આપ આ સૂક્ષ્મ ધર્મને જાણતા ન હોવાથી મને અપરાધી સમજીને શાપ આપી રહ્યા છો. ચાંડાળથી પણ વધારે અછૂત એવા ક્રોધનો વિદ્વાનોએ સદા ત્યાગ કરવો જોઈએ. આપે ક્રોધવશ થઈને મને કારણ વિના શાપ આપ્યો છે. હવે હું પણ તમને શાપ આપું છું. આપનું આ ક્રોધયુક્ત શરીર નાશ પામો. આ પ્રમાણે વશિષ્ઠજી અને નિમિ રાજા બંને પરસ્પર શાપના ભાગી બન્યા. બંને શાપને કારણે ચિંતિત થઈ ગયા. વશિષ્ઠજી અત્યંત ચિંતાતુર થઈ બ્રહ્માજીની શરણમાં ગયા અને રાજાએ જે શાપ આપ્યો તે કઈ સંભળાવ્યો. વશિષ્ઠજીએ કહ્યું, પિતાશ્રી, નિમિ રાજાએ મને શાપ આપ્યો છે કે તમારું આ શરીર નષ્ટ થઈ જાઓ. શરીર શાંત થવામાં દુઃખ તો થવાનું જ, પરંતુ આ વિષમ પરિસ્થિતિ મારી સામે આવી ગઈ છે. હવે મારે શું કરવું? હું બીજું શરીર ધારણ કરીશ ત્યારે મારા પિતા કોણ હશે તે જણાવવાની કૃપા કરો. હું એવું ઈચ્છું છું કે બીજું શરીર મળવા છતાં મારી સ્થિતિ આ જન્મના જેવી જ રહેવી જોઈએ. એટલે કે આ શરીરમાં જે જ્ઞાન છે તેવું જ જ્ઞાન બીજા શરીરમાં પણ રહેવું જોઈએ. પિતાશ્રી, આપ અત્યંત શક્તિશાળી છો, તેથી મારી ખુશી માટે આપ આવી વ્યવસ્થા કરવાની કૃપા કરો. વશિષ્ઠજીની વાત સાંભળીને બ્રહ્માજીએ તેમના તે માનસ પુત્રને કહ્યું, મુનિ, તમે મિત્ર અને વરુણના તેજમાં પ્રવિષ્ટ થઈને શાંત પડ્યા રહો. સમય આવે તેમના દ્વારા તમે યોનિ વિના જ પ્રગટ થશો. તેમાં કોઈ શંકા નથી. નવો દેહ મળ્યા છતાં તમને અત્યારના જેવી ધાર્મિક બુદ્ધિ પ્રાપ્ત થશે. તમે પ્રાણીઓના મિત્ર, વેદવેત્તા, સર્વજ્ઞાની અને બધાના સન્માનીય બનશો. લોક પિતામહ બ્રહ્માજીના મુખે આ પ્રમાણે સ્પષ્ટતા થઈ જતા વશિષ્ઠજીએ પ્રસન્ન થઈ તેમને પ્રણામ કરી પ્રદક્ષિણા કરી. તે વરુણના આશ્રમે ગયા. ત્યાં હંમેશા એક સાથે રહેવાવાળા મિત્ર અને વરુણ બંને ઋષિ ત્યાં બિરાજતા હતા. વશિષ્ઠજી સ્થૂળ શરીરનો ત્યાગ કરીને સૂક્ષ્મ શરીરથી
તે બંને ઋષિઓના શરીરમાં પ્રવિષ્ટ થઈ ગયા. રાજન, એક સમયની વાત છે. ઉર્વશી નામની પરમ સુંદર અપ્સરા તેમની સખીઓ સાથે સ્વેચ્છાપૂર્વક મિત્રાવરુણના આશ્રમ પર આવી. તેને જોઈને મિત્રાવરુણનું ચિત્ત ચલાયમાન થઈ ગયું. તેમણે ઉર્વશીને કહ્યું, સુંદરી, તું ખૂબ રૂપાળી છે, તું દેવકન્યા છે, તું અમને પતિ બનાવ. સુંદરી, તું આશ્રમમાં રહીને તારી ઈચ્છા પ્રમાણે આનંદનો અનુભવ કર. આ પ્રમાણે કહેવાથી ઉર્વશી થોડો સમય ત્યાં રોકાઈ ગઈ. તે મુનિની ઈચ્છા તેનાથી છુપી ન રહી. મુનિ સાથે પ્રેમપૂર્વક રહેવા લાગી. ભાવિવશ ત્યાં એક ઉઘાડા મુખવાળો ઘડો પડ્યો હતો. મુનિઓ ઉર્વશી સાથે વાતચીત કરી રહ્યા હતા. ત્યાં મિત્રાવરુણનું વીર્ય સ્ખલિત થઈને ઘડામાં પડ્યું. તેમાંથી અત્યંત સુંદર બે મુનિ કુમાર પ્રગટ થયા. પ્રથમ બાળકનું નામ અગસ્ત્ય અને બીજાનું નામ વશિષ્ઠ પડ્યું. મિત્રાવરુણના વીર્યથી ઉત્પન્ન થયેલા આ બંને મુનિ મહાન તપસ્વી અને ઋષિઓમાં મુખ્ય ગણાતા હતા. અગસ્ત્ય ઋષિ અત્યંત તપસ્વી હતા. તેઓ બાળપણમાં તપ કરવા વનમાં ચાલ્યા ગયા. બીજા પુત્ર વશિષ્ઠને ઈક્ષ્વાકુ વંશના પુરોહિત બતાવ્યા. રાજન, આ બધી કથાઓ તમને મેં સંભળાવી. તે પ્રમાણે શાપ થવાથી વશિષ્ઠને મિત્રાવરુણના કુળમાં બીજું શરીર ધારણ કરવું પડ્યું. આ પ્રસંગ સ્પષ્ટ થઈ ગયો. જન્મેજય રાજાએ પૂછ્યું, મુનિ, આપે વશિષ્ઠજીએ બીજો દેહ ધારણ કર્યો એ વાત તો કહી દીધી. હવે નિમિને બીજું શરીર કઈ રીતે પ્રાપ્ત થયું એ પ્રસંગ પણ મને કહેવાની કૃપા કરો. આ પ્રસંગને આપણે આવતીકાલે સાંભળીશું. બોલ શ્રી અંબે માત કી જય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સદગુરુ દેવ કી જય. જગત જનની શ્રી માતાજી કી જય. હૃદય સમ્રાટ શ્રી ભોલેજી મહારાજ કી જય. પરમારાધ્ય શ્રી મંગલા માતાજી કી જય. સનાતન ધર્મ કી જય.